ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે કેવી રીતે જેલમાં ગયા અને કેવી રીતે તેમનું હવે ધારાસભ્ય પદ છે તે ખતમ થશે તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને મામલો છે વર્ષ 2023માં વનકર્મીને મારવાનો, ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરવાનો અને ખંડણી ઉઘરાવવાનો અને જે પ્રકારે ચૈતર વસાવા અને તેમના સહિત 9 લોકો પર આરોપ હતા અને નર્મદાની સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી। અત્યારે તે વડોદરાની જેલમાં બંધ છે, સજા કાપી રહ્યા છે અને કેવી રીતે ભાજપે ષડયંત્ર કર્યું, કેવી રીતે ચૈતર વસાવા છે તેમનો ધારાસભ્ય પદ રદ થાય અને કેવી રીતે આ મામલો છે તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેમને સાંભળો। મોરબીમાં બ્રિજ તૂટ્યો, કોઈને સજા થઈ? તમારા ધ્યાનમાં છે? કઈ નથી। રાજકોટમાં અગ્નિકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ। બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ। સુરતમાં અગ્નિકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ। સજા ગુનો કરવા વાળાને નહીં, ભાજપની સામે લડવા વાળા માટે જ સજા છે। બાકી આ ચોર ચપાટા, લુકા, લફંગા, બળાત્કારી, તોડબાજો, કૌભાંડી, જમીન માફિયા, ટેન્ડર માફિયા, રાશન માફિયા ફરે જ છે ભાજપનો પટ્ટો ગળામાં નાખીને। હિંમત છે કોઈની કે કલાકે લોકઅપમાં બેસાડે? સજા માત્ર ભાજપ સામે જે લડે, જનતા માટે અવાજ ઉઠાવે, જનતાને જાગૃત કરે, ગુજરાતના આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો એના માટે જે બોલે એને જેલમાં પૂરી દેવાના। અને ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને હાટકોટમાં બળાત્કાર કરે તો CR પાટીલના હાથે એનું બળાત્કાર કરવા બદલ સન્માન થાય છે। કાયદાકીય રીતે કઈ રીતની લડત રહેવાની? હવે આ લડાઈ કાયદાકીય નહીં, જનતાની અદાલતમાં લડાય। સરકારની અદાલતમાં તો બધું થઈ ગયું, જય ભગવાન। પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, વકીલ સરકારી, પ્રક્રિયા સરકારી, તો ન્યાય પણ સરકારી। અસલી ન્યાય જનતાની અદાલતમાં મારો પ્રશ્ન એમનો ધારાસભ્ય પદ રદ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જો આવું થશે તો આમ આદમી પાર્ટી તો આજ તો બીજેપીએ કરવાનું હતું ને, આ ષડયંત્ર જ કરવું હતું। ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી। ભાજપ એમ ઈચ્છે છે કે ચૈતર વસાવા ધારાસભ્ય રહેવો ન જોઈએ, પણ લોકોનો પ્રેમ એવો છે કે નરેન્દ્ર મોદી ઉભા રહે તો ડેડિયાપાડામાં ચૈતર વસાવા જીતે। એટલે ચૈતર વસાવાને ચૂંટણી ન હરાવી શકાય એટલે અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું। મૂળમાં ચૈતર વસાવા ધારાસભ્ય બન્યો છે એ ભાજપને ખૂંચે છે, ગમતું નથી કે આ ક્યાંથી બની ગયો। એને તો ગુલામોને ધારાસભ્ય બનાવવાના હોય, કહ્યાગ્રા માણસો હોય, રોબોટ ટાઈપના હોય, ઊંચી આંગળી કરનારા હોય, જનતાને પીડા આવે ત્યારે મૌન રહેનારા, મૂંગા મરનારા લોકો હોય, એને ધારાસભ્ય બનાવાય। આ બોલનારો ક્યાંથી બની ગયો? એટલે આખું ષડયંત્ર ચૈતર વસાવાને રાજનીતિથી દૂર કરવા અને ધારાસભ્ય પદેથી હટાવવાનું ષડયંત્ર હતું, એમાં એ સફળ થયા છે। પણ મને વિશ્વાસ છે કે જનતાની અદાલતમાં ન્યાય થશે અને એવો હજરબમ ન્યાય થશે કે ઇતિહાસ યાદ રાખશે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી પર અત્યારે ગંભીર આરોપ પણ લગાવી રહ્યા છે અને ભાજપે રણનીતિના ભાગરૂપે ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે આ ખેલ છે તે ઊભો કર્યો છે તેવો પણ તેમનો આરોપ છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।